समूह गीत में, राखड़ी मेकिंग में, बर्थडे कार्ड में, स्केटिंग स्पर्धा, लोकगीत, ट्रेडिशनल ड्रेस कॉम्पिटिशन, बरछी फेंक આવી ઘણી બધી જગ્યાએ એને ભાગ લીધો છે, જેમાં એને સ્કેટિંગમાં રાજ્ય કક્ષા સુધી એવો જઈ આવ્યા છે। એના માટે જોરદાર તાળીઓ થઈ જાય। જેમને ઇનામ આપશે કેએમસી સભ્ય ચૌહાણ દયાબેન। દીકરી છે રાજ્ય કક્ષા સુધી જઈ આવી છે, આપણે અહીંયા બેઠા તાળી કરીએ। ત્યાર પછી રસોડાની રાણી એવું ઉપનામ જેને આપી શકીએ કે જેવો મને યાદ છે ત્યાં સુધી કે હું જ્યારથી કેજીબી માં આવી ત્યારથી સતત ભોજન મંત્રી તરીકેની કામગીરી અને ખૂબ સારી રીતે કરી શકે એવા ખેરાળા કિંજલબેન। એવો પણ આ બાબતમાં રસોઈની બાબતમાં તો માસ્ટર છે જ, પણ સાથે સાથે સમૂહ ગીતમાં, લોકગીતમાં અને 800 મીટર દોડમાં પણ ખેલ મહાકુંભમાં એણે તાલુકા કક્ષા સુધી નંબર લઈ આવ્યા છે। જેમને ઇનામ આપશે ટ્યુશન ટીચર સુરભી મેડમ। જેઓ જુડો સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ છે અને ગોળા ફેંકમાં પણ ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ પ્રથમ આવેલ છે। જેઓને ઇનામ આપશે ઉષાબેન। આભાર બહેનશ્રી। જેમને ઇનામ આપવા માટે હું મકવાણા સુરેશભાઈને વિનંતી કરીશ તેઓ આવે। ચક્ર ફેંક, ચિત્ર સ્પર્ધા, ખો-ખો આમ વિવિધ સ્પર્ધાઓમાં તેમણે પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમશઃ નંબર પ્રાપ્ત કરેલ છે। ગોહિલ વંશિતાબેન। તનિષાબેન જેઓ ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર મેળવેલ છે। એ ઉપરાંત વિત્તીય સાક્ષરતા પર અખિલ ભારતીય ક્વિઝ એમાં રિઝર્વ બેંક દ્વારા જે પરીક્ષા લેવાની હતી એમાં પણ એઓએ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે અને ગવર્નમેન્ટ દ્વારા એને ખાતામાં જ 2000 નું ઇનામ પ્રાપ્ત થયેલ છે। બ્યુટી કલ્ચરમાં જે કેજીબીવી કક્ષાએથી સ્પર્ધાનું આયોજન કર્યું હતું એમાં પણ એમણે તૃતીય નંબર, એ ઉપરાંત નિબંધ સ્પર્ધામાં પણ એમણે દ્વિતીય નંબર મેળવેલ છે। એમના જ દાદાને વિનંતી કરીશ કે એમની દીકરીને બિરદાવે। ત્યાર પછી નીતલબેન જેઓ વિત્તીય સાક્ષરતા અખિલ ભારતીય ક્વિઝમાં જેઓ ટીમમાં હતા એમને પણ 2000 નું ઇનામ અને દ્વિતીય નંબર પ્રાપ્ત થાય છે। એ ઉપરાંત ખેલ મહાકુંભમાં ખો-ખો સ્પર્ધામાં તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર પર આવેલ છે। તેઓને ઇનામ આપશે ગોહિલ ભનુભાઈ। કેજીબીવી કક્ષાએ જે સ્પર્ધા યોજાણી હતી તેમાં ગુલાબબેને તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે। એવો સ્ટેજ પર આવે કે તેઓ ઇનામ આપે। પણ તોફાન મસ્તીમાં પણ આગળ એવા અમારા ભુવા માયાબેન જેઓમાં વિવિધ કૌશલ્ય પણ રહેલા છે, એટલે અમે એના તોફાનને સહન કરી લઈએ છીએ। ભજન ખુલ્લા વિભાગમાં, ગાયન સ્પર્ધા, ભજન લોકગીત, પતંગ મેકિંગ આ બધામાં પણ એમણે શ્રેષ્ઠ કામગીરી અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે। એમને ઇનામ આપશે ભૂતપૂર્વ ટ્યુશન શિક્ષક હિંગુ અજયભાઈ। ત્યારબાદ પરીક્ષાબેનને ઇનામ આપશે કાશેલા હિરલબેનના મમ્મી। સોરી, નામ નથી આવડતું પણ હું ચહેરા જોઉં છું એટલે એ રીતે કદાચ ઓળખી શકીશ। પ્રભાબેન। ત્યારબાદ સરસ્વતી મહેરબાન થઈ અને કલાની સરવાણી જનામાં વહેતી મૂકી છે એવા ચુડાસમા કૃષ્ણાબેન કે જેઓ તબલા વગાડવાના હોય, પેટી વગાડવાની હોય, ચિત્ર દોરવાનું હોય, સર્જનાત્મક કામગીરી હોય, કોઈ પણ કાર્ય હોય સ્પોર્ટ્સને બાદ કરતા તો એ દરેકમાં અવ્વલ નંબરે હોય છે। એવા ચુડાસમા કૃષ્ણાબેનને ઇનામ આપશે રણજીતભાઈ। મોનિકાબેન જેમણે બ્યુટી કલ્ચરમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે તેમજ રક્ષાબંધન નિમિત્તે રાખડી બનાવવાની સ્પર્ધા રાખેલ એમાં પ્રથમ નંબર મેળવેલ છે। એમના જ વાલીને વિનંતી કરીશ કે જેઓ દીકરીને ઇનામ આપે।
બાળ કવિ સ્પર્ધા યોજાણી હતી. ધોરણ 7 ની વિદ્યાર્થીની છે અને બાળ કવિ તરીકે એણે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે અને સરકાર તરફથી 200 રૂપિયાનું ઇનામ અને પ્રમાણપત્ર પણ લઈ આવનાર છે. એ ઉપરાંત રક્ષાબંધન નિમિત્તે રાખડી બનાવવાની સ્પર્ધામાં પણ તેઓ પ્રથમ નંબરે આવ્યા હતા. કળસરિયા નવ્યાબેન એમને ઇનામ આપશે કૈલાસબેન મકવાણા. કૈલાસબેન આભાર. જેઓ બ્યુટી કલ્ચર ખૂબ સારી એવી બ્યુટી કલ્ચરમાં એટલે કે બ્યુટી પાર્લરનું કાર્ય સારી રીતે કરી શકે છે. આ ઉપરાંત એનામાં શિવણ ક્લાસની પણ એક સારી એવી આવડત છે અને શિક્ષણની બાબતમાં તો એ આગળ જ છે. એમને ઇનામ આપશે ગુલાબબેનના મમ્મી ગોહિલ ગુલાબબેન ધરમભાઈના મમ્મી. નામ સોરી મને નથી આવડતું એટલે તમે સમજી જાજો. જેઓ કલા ઉત્સવ અંતર્ગત ક્લસ્ટર કક્ષાએ ઢોલક વાદનમાં તૃતીય નંબર પ્રાપ્ત કરી 100 રૂપિયાનું ઇનામ અને પ્રમાણપત્ર મેળવેલ છે. એ ઉપરાંત ઉત્તરાયણ નિમિત્તે પતંગ મેકિંગ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે એવા રાધિકાબેનને ઇનામ આપશે ભદ્રેશભાઈ. ત્યાર પછી ધાપા દ્રષ્ટિબેન તૈયાર રહે. કોઠાસૂઝ બહુ ભરપૂર ભરેલી છે. એક ઘરની દીકરી કે જે આટો વીટો કરીને બધું સમેટી લે એવી સારી એવી આવડત દ્રષ્ટિબેન ધરાવે છે. રાખડી મેકિંગમાં અને બર્થડે કાર્ડ મેકિંગમાં દ્વિતીય અને તૃતીય. વાઘેલા કાજલબેન જેઓ બ્યુટી કલ્ચરમાં મોડેલ તૈયાર કરી હતી એમાં એમનો તૃતીય નંબર પ્રાપ્ત થાય છે. જેમને ઇનામ આપશે ભુવા ભગુબેન. ત્યારબાદ બારૈયા આરતીબેન તૈયાર રહે. ભાઈ એમના વાલી જેમને ઇનામ આપશે. રાખડી મેકિંગમાં રક્ષાબંધન નિમિત્તે તૃતીય નંબર છે. બર્થડે કાર્ડમાં પણ તૃતીય નંબર અને ખોખો ખેલ મહાકુંભમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે. ખૂબ સરસ આરતીબેન. ત્યારબાદ એમાં તૃતીય નંબરની ટીમ જે આવે છે બારૈયા મીરાબેન, કાતરિયા પ્રતિષ્ઠાબેન અને મકવાણા મોનિકાબેન. જેઓને ઇનામ આપશે રણછોડભાઈ ગોહિલ. રણછોડભાઈ 3 માંથી જે દીકરી હાજર હોય આવીને લઈ લે. બારૈયા તૃષાલીબેન અને કામળિયા મનીષાબેન જેઓનો પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત થાય છે. તેઓને ઇનામ આપશે ભુવા ભગુભાઈ. નૈના ગોસાઈ માધવી, રાઠોડ વૈશાલી, બોદર મનીષા, કામળિયા પારસ, ખેરાળા અનિશા આ દીકરીઓ ઇનામ માટે તૈયાર રહે. અંતર્ગત ટ્રેડિશનલ ડ્રેસ કોમ્પિટિશન ધોરણ પ્રમાણે નંબર ફાળવેલ છે કે દીકરી પગના અંગૂઠાથી લઈ અને માથાના વાળ સુધી ટ્રેડિશનલ ગામઠી રીતે કેવી તૈયાર થાય છે આ પણ એક કળા છે. તો આ કળામાં જેવો સારી એવી ઉત્કૃષ્ટતા બતાવી છે એમાં મોબ નૈનાબેન ધોરણ 6, ગોસાઈ માધવીબેન ધોરણ 7, રાઠોડ વૈશાલીબેન ધોરણ 9, બોદર મનીષા ધોરણ 10, કામળિયા પારસ ધોરણ 11 અને ખેરાળા અનિશા ધોરણ 12 આ દરેક દીકરીઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. જેઓને ઇનામ આપશે પ્રિયંકાબેન. આપતા જઈએ એમ બેન પડખે હોય ઉભા રહી જવાનું. આભાર બહેનશ્રી. તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે એવા ટીમની દીકરીઓના નામ લવ. ભીલ હેતલબેન, ગોહિલ રાજેશ્વરી, રાઠોડ રાધી, બારૈયા જાનકી, વાઘેલા પ્રિયંકા, ખોલા દયા, ગુજરિયા શ્રદ્ધા, બોદર રાજુ, ગોંડલિયા નિરાલી અને વાઘેલા જલ્પા જેઓ સ્ટેજ પર આવી અને ઇનામ સ્વીકારે. તેઓને ઇનામ આપશે તેજાણી દયાબેન.
પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. બુવા સોનીબેન આવી અને ટીમ વતી ઇનામ સ્વીકારે. જેઓને ઇનામ આપશે સાવલિયા સાહેબ. દ્વિતીય નંબર પર છે ગોંડલિયા જલપા, કુકડ દયા, ભુવા સેજલ અને વાઘેલા મમતા. આ કોઈ પણ એક દીકરી આવી અને ઇનામ સ્વીકારે. જેમને ઇનામ આપશે હર્ષદ સાહેબ. વિદ્યાર્થી તરીકે પધારેલ મોપ કાજલબેનને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને તેમને કાજલબેન ઇનામ આપશે. આભાર કાજલબેન. પછી દર વર્ષે તો અમારા સર્વશ્રેષ્ઠ સ્ટાફમાંથી નક્કી કર્યા મુજબ આદર્શ વિદ્યાર્થી ધારણ કરીએ છીએ કે ખેરાળા કિંજલબેન, તેમને ઇનામ આપશે આસિસ્ટન્ટ વોર્ડન કાજલબેન. આભાર કાજલબેન. ત્યારબાદ રહી વાત શૈક્ષણિકની, ત્યારે શિક્ષણનો રિઝલ્ટમાં પ્રથમ 3 નંબર આવેલા ઇનામ સ્વીકારશે. તો ધોરણ 6 માં ગયા વર્ષે પ્રથમ નંબર મેળવેલ કળસરિયા ધ્રુવીબેન, તેમને ઇનામ આપશે તેમના વાલીશ્રી. ગોંડલિયા સુમિતાબેન અમરદાસ મેળવે છે. તેમના વાલી હાજર હોય તો આવે સ્ટેજ ઉપર. અભ્યાસ કરતી દીકરી રાઠોડ અસ્મિતા બિપિનભાઈ હાલમાં છે નહીં, એટલે એમના વતી હું પાણીયાળીની દીકરીને વિનંતી કરું કે એમનું ઇનામ સ્વીકારે. તનુષાબેન આપશે એમને. 1 થી 3 નંબર મેળવ્યા છે. એમાં ત્રીજા નંબરે વાઘેલા મોનિકાબેન માનસકભાઈ. ગયા વખતે 453 માર્ક, 88.5% અને 75.5% અને 88.5% મેળવીને તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે. તો જોરદાર તાળીથી વધાવશું અને એમના વાલીને કહેશું કે એમના હસ્તે જ ઇનામ આપે. તેમને પણ ખૂબ સરસ માર્ક સાથે પાસ થયેલા છે. 95.31% અને 83% સાથે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે શાળામાં અને કેજીબીમાં બંનેમાં. તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. તેમને ઇનામ આપશે કાજલબેન. ત્યારબાદ સુરભીબેન જીણાભાઈ, જેમણે પણ ધોરણ 10 માં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર, પછી ભાવનગર જિલ્લાની 16 કેજીબીમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે અને 530 માર્ક, 98.38% અને 88.33% સાથે સ્કૂલમાં પણ એને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. તેમના જ વાલીને વિનંતી કરું કે તેમના હસ્તે ઇનામ આપે. ત્યારબાદ ધોરણ 10-11 માં ગયા વર્ષે વાઘેલા સજનાબેને પ્રથમ નંબર પ્રાપ્ત. વાઘેલા સજનાબેન 9, 10, 11 અને 12 માં એક્સ્ટ્રા કોચિંગ તરીકે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્રના ટ્યુશન ચાલે છે. એમાં જતા સુરભીબેન એસે પણ એમની વર્ષ દરમિયાન દીકરીઓએ મેળવેલું કામગીરીમાં એનું ટેસ્ટમાં પ્રથમ આવી હોય, નિયમિત હાજરી હોય, નિયમિત હોમવર્ક હોય, એમને બિરદાવવા માંગે છે. તો હું સુરભીબેનને વિનંતી કરું કે તેમના હસ્તે તે દીકરીઓને બિરદાવે. ધોરણ 10 માં કળસરિયા તનિષાબેન, બારૈયા ભૂમિકાબેન, ગોહિલ પરીશાબેન સુરભીબેનના હસ્તે ઇનામ સ્વીકારશે. ત્યારબાદ ધોરણ 12 માં મકવાણા આરતીબેન, પરમાર ધ્રુવીબેન, મકવાણા રિંકલબેન તૈયાર રહે. ત્યારબાદ ધોરણ 11 માં કાશેલા હિરલબેન, ત્યારબાદ મોભ રવિનાબેન રખડભાઈ તૃતીય પ્રાપ્ત કરે છે. તો એમને ઇનામ આપશે. એમના વાલી હાજર હોય તો એમના હસ્તે આપશે. તમામ દીકરીઓ માટે અમે અહીંયાથી ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે, યાદગાર રૂપે એક નાનું એવું બેગ અને સાથે એક સમૂહ કોપી ફોટોનું આયોજન કર્યું છે. તો હું કાજલબેનને વિનંતી કરું કે 1 થી 5 નંબરને એમના હસ્તે બેગ આપે. ધોરણ 12 માં 1 થી 5 નંબર સ્ટેજ ઉપર આવશે. ખૂબ ખૂબ આભાર બેન. 10 નંબર 11, 12 વાળા તૈયાર રહે.
રેડી. જે વધેલી દીકરીઓ છે ધોરણ 12 ની 11 થી 16 નંબર એવો ઇનામ સ્વીકારે અને હું તેજાણી દયાબેનને વિનંતી કરું એમને ફૂલની પાકડી સ્વરૂપે આપે. દેતા રહો, ચાલુ રાખો. પડખે હોય છે બહાર રેડી. દીકરી ભૂલથી નામ લેવાનું રહી ગયું છે. મકવાણા મોનિકાબેન મગનભાઈ જેઓ રાખડી મેકિંગમાં તૃતીય નંબર મેળવે છે તેઓ આવે. મકવાણા મોનિકાબેન ઇનામ આપે. પ્રથમ દ્વિતીય તૃતીય નંબર મેળવ્યો છે કોઈ દીકરીએ છે એ તાલુકા જિલ્લા રાજ્ય સુધી ભાગ લીધેલ છે. આ તમામ દીકરીઓની સિદ્ધિને બિરદાવવા ફરી એકવાર જોરદાર તાળીઓ સાથે નાથજીભાઈ 1001, પરમાર પુરાભાઈ મંગળાભાઈ 500 રૂપિયા, ગુજરિયા પટુરભાઈ દાનાભાઈ 200 રૂપિયા, ગોંડલિયા બાબારામભાઈ ભીખારામભાઈ 200 રૂપિયા, ગોહિલ રણછોડભાઈ 500 રૂપિયા, કુકટ જીકાભાઈ 500 રૂપિયા, કાનજીભાઈ રૂખડભાઈ મકવાણા 500 રૂપિયા, ચુડાસમા ભરતભાઈ લખમણભાઈ 200 રૂપિયા, ચૌહાણ ભૂપતભાઈ જયરામભાઈ 200 રૂપિયા, બારીયા દર્શન શ્યામજીભાઈ 100 રૂપિયા, કેએમસીના સભ્ય દયાબેન પ્રદીપભાઈ તરફથી 500 રૂપિયા, મકવાણા સુરેશભાઈ પૂનાભાઈ 500 રૂપિયા, વાઘેલા મુન્નાભાઈ ગોબરભાઈ 200 રૂપિયા, રાઠોડ તેજાભાઈ વસ્તાભાઈ 200 રૂપિયા, ખેરાણા કાળુભાઈ પૂનાભાઈ તરફથી 100 રૂપિયા આપવામાં આવે છે. તે બધા દાતાશ્રીઓને ખૂબ ખૂબ આભાર. हम बच्चे हैं जनाब बुरा न मानना, हम बच्चे हैं जनाब बुरा न मानना, नाचना घूमना शौक है हमारा, हम तो अपनी धुन में मस्त है, पर क्या करें फिर भी आपको सुनने के लिए मन मच सकता है. तो वालिद श्री ने विनंती કરીશ કે આવીને બે શબ્દો કહે. આજના યુવાનોને માતા પિતાની કદર નથી. જેને તમારા માટે આખી જિંદગી પૂરી કરી, વાહરે યુવાન આજ તારી પાસે તેના માટે સમય નથી. હે ભગવાન, આ કેવી રચના કરી તે. નાની એવી ઝૂંપડીમાં 5 બાળકો સમાઈ ગયા, પણ એ 5 બાળકોના મોટા બંગલામાં શું ના એ મા બાપ ના સમાણા. जब नोटों का रंग बदला तो लोगों की जान निकल गई, जब नोटों का रंग बदला तो लोगों की जान निकल गई. जरा सोचो, जब औलाद रंग बदलती है तो माँ बाप पर क्या बीतती होगी. एक माता પિતાની વ્યથા રજૂ કરતો થીમ ડાન્સ લઈને આવશે ધોરણ 6 થી 9 ની બહેનો, જેના શબ્દો છે બાગબાન. बाग को जन्म देने वाला बाग, परिवार को जन्म देने वाला पिता, दोनों ही अपने खून पसीने से अपने पौधों को सींचते हैं. ना सिर्फ अपने पेड़ से, उसके साए से भी प्यार करते हैं, क्योंकि उसे उम्मीद है एक रोज जब वो जिंदगी से थक जाएगा, यही साया उसके काम आएगा.
हर घड़ी करे रखवाली पत्ती पत्ती डाली डाली सींचे बागों के हर फूल को अपना समझे बागवान बागों के हर फूल को अपना समझे बागवान हर घड़ी करे रखवाली पत्ती पत्ती डाली डाली सींचे
सोचे बागबान क्या चाहा था और क्या पाया सोचे बागबान जमाना बदल गया है, जिंदगी बदल गई है। बाप के चरण में ईश्वर देखते हैं, माँ के चरणों में स्वर्ग दिखाई देता है। लेकिन अब लोग समझदार हो गए। आज की पीढ़ी बड़ी होशियार प्रैक्टिकल हो गई है। उनके लिए हर रिश्ता एक सीढ़ी की तरह है जिस पर पांव रख करके आगे निकल जाते हैं। और जब उस सीढ़ी पर कोई इस्तेमाल नहीं करता तो उसे घर के टूटे कुर्सी मेज टूटे फूटे बर्तन फटे बुलंदी माँ बाप किसी सीढ़ी के पहले पायदान नहीं होते। माँ बाप जिंदगी के पेड़ के चढ़ा पेड़ कितना ही बड़ा क्यों ना हो जाए, कितना ही हरा भरा क्यों ना हो जाए, जड़ करने से वो हरा भरा नहीं रह सकता। आज बड़ी विनम्रता और आदर से हंसते हंसते ऊपर खर्च कर देता है। वही बच्चे जब बाप की आंखें धुंधली हो जाती हैं तो उन्हें कतरा भर रोशनी देने से क्यों कतराते हैं? जिंदगी भर अपने बच्चों को खुशियां पिलाने वाले माँ बाप को किस चुप आंसू और दवाई की सजा सुनाती जाती है? अगर वो हमें प्यार दे नहीं सकते तो उन्हें हमसे हमारा प्यार छीनने का अधिकार किसने दिया? क्या इसी दिन के लिए इंसान औलाद मांगता है? इसी दिन के लिए औलाद शायद ये होती है कि जो हमारा आज है वो कल उनका होगा। अगर आज हम बूढ़ हैं तो कल वो भी बूढ़े होंगे। जो सवाल आज हम कर रहे हैं वही सवाल कल वो पूछेंगे। खूब सरस। देर आए तो क्या हुआ, हमारे कार्यक्रम में आपकी हाजिरी ही हमारे लिए बहुत मान्य रखती है। तो કેજીબીવીના ભૂતપૂર્વ નોડલ પર્સન ભારતીબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શાળાના વોર્ડન કમ હેડ ટીચર દયાબેન। ભદ્રેશભાઈ હરિભાઈ તરફથી 200 રૂપિયા અને ચૌહાણ રામજીભાઈ રાણાભાઈ તરફથી 200 રૂપિયા દીકરીઓને દાન સ્વરૂપે આપવામાં આવે છે। આભાર। आजादी को कभी शाम न होने देंगे, अब इस सोने की चिड़िया को स्मशान न होने देंगे। हम अपनी आज़ादी की कभी शाम न होने देंगे, अब इस सोने की चिड़िया को स्मशान न होने देंगे। जब तक बची है एक बूंद भी लहू की मेरी रगों में, तब तक भारत माँ का आंचल नीलाम न होने देंगे। આવું જ સરસ મજાનું દેશ પ્રેમની ભાવના રજૂ કરતું અને ઉત્સાહ ભરતું સરસ મજાનું દેશભક્તિ ગીત લઈને આવશે ધોરણ 9ની બહેનો, જેના શબ્દો છે એ દેશ મેરે એ દેશ મેરે।
आज भी योगी प्रचार दूंगा, झंडा इंडिया का मिटे गाड़ दूंगा। ये नन्हे फूल तब महकते हैं जब खुदा की नीली छतरियाँ तनती है। ये नन्हे फूल तब महकते हैं जब खुदा की नीली छतरियाँ तनती है। इन नन्हे मुन्ने फरिश्तों के लिए जोरदार तालियां तो बनती है। भगवान खुश होते हैं। मंदिर में दान करो तो भगवान खुश होते हैं। अनाथ आश्रम में दान करो तो अनाथों के नाथ खुश होते हैं। और विद्या मंदिर में अगर दान करो तो खुद आप भी खुश होते हैं। तो आवा दाताओ तरफથી ગોહિલ હિંમતભાઈ શંભુભાઈ तरफથી 500 રૂપિયા અને કેરાળા પ્રવીણભાઈ કાનજીભાઈ तरफથી 200 રૂપિયા આપવામાં આવે છે। આભાર। એક કૃતિ નિહાળ્યા બાદ હવે હું કેજીબીવીની દીકરી ખેરાળા કિંજલબેનને વિનંતી કરું કે આવીને પોતાનો 6 વર્ષનો અનુભવ રજૂ કરે। આજના દિવસે આપણે સૌ વાર્ષિક કાર્યક્રમ અંતર્ગત ભેગા થયા છીએ। અહીં ઉપસ્થિત મહેમાન શ્રી કેજીબીયુનો સ્ટાફ, આસિસ્ટન્ટ વોર્ડન કમ હેડ ટીચર તેમજ માધ્યમિક શાળાના આચાર્ય અને તેનો સ્ટાફ, પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફ, વાલીગણ તેમજ મારી નાની નાની બહેનોને મારા જય શ્રી કૃષ્ણ। હું આજે મારી કેજીબીવીના 6 વર્ષના અનુભવ કહીશ। કહેવાય છે કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે। કહેવાય છે કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે। મેં સારો અભ્યાસ મેળવવા માટે મેં મારા માતા પિતા, ભાઈ બહેન અને મારા ગામને છોડવું પડ્યું। હું અહીં ધોરણ 7માં અભ્યાસ કરવા માટે આવી હતી ત્યારે હું ભણવામાં ખૂબ જ નબળી હતી। અહીં આવ્યા પછી મારા વર્તનમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે। હું અહીં આવી ત્યારે મને થોડા દિવસ ગમતું ન હતું। કેજીબીના પ્રેમળ શિક્ષકોની પ્રેરણા મેળવ્યા પછી મને સમજાઈ ગયું કે મારે અહીં રહેવાની જરૂર છે। ત્યારબાદ થોડા દિવસ ગયા પછી મને આ કેજીબીના નિયમોની ખબર પડી। અમારી આ શાળામાં અમારે 24 કલાક રહેવાનું હોય છે। અહીં દરેક દિવસની દિનચર્યા નક્કી હોય છે, તે ભલે સોમવાર હોય કે રવિવાર। અહીં અમને અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, જેમ કે સ્કેટિંગ ક્લાસ, સંગીત ક્લાસ, સીવણ ક્લાસ, યોગા ક્લાસ, બ્યુટી પાર્લર ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ વગેરે જેવા ક્લાસો કરાવવામાં આવે છે। અમને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ, ઊનમાંથી તોરણો બનાવવામાં આવે છે। આવી રીતે અમને માત્ર પુસ્તકીય કીડો જ નહીં પણ આ સ્પર્ધાત્મક યુગની સાથે કદમ મિલાવી ચલાવતા પણ શીખવાડે છે। અહીંથી ભણેલી દીકરી કદાચ ભણવામાં જો નબળી પડે તો પણ તે પોતાના પગભર થઈ શકે તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। કેજીબી માત્ર ભણતર નહીં પણ દીકરીના જીવનના ઘડતરનું ભણતર આપવામાં આવે છે। તહેવારોની ઉજવણી એ તો આપણી સંસ્કૃતિ છે, પણ અમુક શાળા કોલેજોમાં તહેવારોની ઉજવણી કરાવવામાં આવતી નથી, પણ અમારી કેજીબીમાં બધા જ તહેવારોની ઉજવણી કરાવવામાં આવે છે। અહીં અમને દરેક વાર તહેવાર અનુસાર સ્વાદિષ્ટ મીઠાઈ પણ ખવડાવવામાં આવે છે। દરેક તહેવારની ઉજવણી કરાય છે અને તેનું ધાર્મિક મહત્વ પણ અમે જાણીએ છીએ। તેને અનુરૂપ રાસ ગરબા પણ લઈએ છીએ। અમે માત્ર ને માત્ર પુસ્તકનું જ જ્ઞાન મેળવી આદર્શ નથી બનવા માંગતા, અમે સમાજના આદર્શ નાગરિક બનવા ઈચ્છીએ છીએ। અમારી આ ઈચ્છાને સાર્થક કરનાર અહીંના શિક્ષકો છે, જે બધાને કોઈ પણ ભેદભાવ કર્યા વગર બધાને સરખા જ રાખે છે। અહીં વધારે વાત કરું તો અમારી કેજીબી હોસ્ટેલ નથી, પરંતુ તે અમારા બધાનું ઘર છે। અહીંના શિક્ષકોએ આ કેજીબીની દિવાલમાં જાણે જીવ પૂર્યો હોય તેમ લાગે છે। કેજીબીની એક દિવાલની અમારા બધાની લાગણીઓ જોડાયેલી છે। અહીં અમને એક કદમ ઘર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે।
મારી જ વાત કરું તો હું જ્યારે અહીં આવી ત્યારે મને થતું હતું કે હું અહીં ક્યાં આવી, મમ્મી પપ્પાને મૂકી ઘર મૂકી, પણ મને જેમ અહીં ગમવા લાગ્યું, મારામાં રહેલી શક્તિઓ વિકસાવવા લાગી, ત્યારે મને અહીં હું આવી તેના માટે મને આનંદ થયો. હું અહીં 5 વર્ષથી હું ભોજન મંત્રી પદ નિભાવ્યું છે અને અત્યાર સુધી અને આજના દિવસ સુધી મેં આ ભોજનાલયનું કાર્ય નિભાવ્યું છે. તેમાં મને અને આ મારી બહેનોને બહુ મુશ્કેલી પડી હશે, પણ આ 5 વર્ષમાં ભોજનાલયમાં બધા જ અવાજ કરતા હોય એટલે હું સજા પણ કરતી હતી. તે હું તેના માટે અને તેના સારા માટે હું કહેતી આવી છું. અને આ 5 વર્ષમાં ભોજનાલયમાં મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું. હા, મારાથી પણ ભોજનાલયમાં ઘણી ભૂલ થતી હોય છે. ત્યાં મને અમારી સાથે રહેતા મેડમ થોડી ઘણી સલાહ આપી છે અને કંઈ ખોટું થતું હોય ત્યાં અમને મેડમે ટકોર પણ કરી છે. તેની આ રોકટોકથી હું એટલે સુધી પહોંચી છું. મારાથી દુઃખ પહોંચ્યું તો હશે तो मैंने माफ कर देजो. कभी सोचा न था कि यह दिन भी आएगा, कभी सोचा न था कि यह दिन भी आएगा. प्रगति के बहाने हमें आपका प्यार छोड़ना पड़ेगा. सरक गया मुझ जीवन का एक उत्सव यहाँ, सरक गया मुझ जीवन का एक उत्सव यहाँ. हंसे खेले कूदे स्कूल की मातृभूमि में हम, आज विदाई के समय दीप जलता है. कहा गए वो दिन, आज मेरा दिल बेचैन हुआ है. भगवान मुझे कुछ मांगने को कहे तो मैं यही मांगूंगी कि मेरे स्कूल के दिन मुझे लौटा दे. विदाई तो विदाई ही होती है. ये लम्हा हमें दुख तो जरूर पूछता है, पर जीवन की रफ्तार में हमें भी तो आगे चलना है. पर मैं यह कहूँगी, आज विदाई के दिन जो दिल में कसक हो रही है, ये शायद मैं नहीं बता पाती. कैसे भूल सकती हूँ जहाँ मैंने अपने जीवन की नींव डाली है. मेरी प्रगति की राह में हमारे गुरु ने अज्ञान के कांटे अपने हाथों से दूर किए हैं. इस स्कूल की ईंट से हमें प्यार हो गया है. इस स्कूल का छोटा सा आंगन हमारी माँ का सीना था. यह गुरु जी हमारे ज्ञान दीपक को जलाने वाले ईश्वर है. यह प्यारी सखियों को हम कैसे भूले, जिसके साथ तो हमारे जीवन की यादें जुड़ी हुई है. बीते हुए लम्हों की कसक सांस तो होगी, यादों की महक तो दिलो सांस में होगी. आज तक हमने स्कूल को अपना समझा है, जैसे बेटी बाबुल का घर अपना समझती है, वैसे हम भूल ही गए थे. हम तो गुरु जी की बेटियों हैं. हमें भी प्रगति के बहाने यह आंगन छोड़ना पड़ेगा. हमें जहाँ भी जाएंगे इस स्कूल की दिन याद करेंगे, स्कूल का नाम रोशन करेंगे. यह हमारा वादा है. बस हमें आपका प्यार और आशीर्वाद दे दो. આવ્યા હતા અજાણ્યા બનીને જાણીતા બનીને જવા દેજો. આવ્યા હતા અજાણ્યા બનીને જાણીતા બનીને જવા દેજો. આવજો કહેતા જીવ નથી ઉપરથી, છતાં કહું છું આવજો. થેન્ક યુ. વાસલડી.com મોરપીચ.com વૃંદાવન આખું. વાસલડી.com મોરપીચ.com વૃંદાવન આખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે ક્યાં ક્યાં નામ એમાં રાખવું. તો આવા શુભ પ્રસંગે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ ન હોય એવું તો કેમ બને. તો આવો જ સરસ મજાનો કૃષ્ણ ભક્તિનો રાસ લઈને આવશે ધોરણ 11 ની બહેનો, જેના શબ્દો છે રણછોડ રંગીલા. ગોવિંદા
મને વાલો અમારો ઠાકર ને ભાવે મિસરી સાકર મને વાલો અમારો ઠાકર ને ભાવે મિસરી ને સાકર સોના રૂપાના ઢોલિયા ને દીવડા જગમ જોડ વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે झरमर वर है मैं हुलियों ने वादड़ियों घनघोर रंगीला रंगीला रंगोर रंगीला झरमर वर है मैं हुलियों ने वादड़ियों घनघोर रंगोर रंगीला रंगीला रंगोर रंगीला અભિનંદન બહેનો. कर देता है छोटे से जख्मों को नासूर कर देता है वक्त नूर को बेनूर कर देता है छोटे से जख्मों को नासूर कर देता है कौन चाहता है अपनों से दूर होना लेकिन वक्त सबको मजबूर कर देता है કાર્યક્રમની અભિવ્યક્તિ કઈ રીતે કરવું ખબર નથી પડતી. હમણાં કિંજલબેને જ્યારે સ્પીચ આપી ત્યારે આંખોમાં આંસુ આવ્યા. જ્યારે રાસની રમઝટ થઈ ત્યારે ચહેરા પર મુસ્કાન આવી અને હવે ફરીવાર વિદાયની ધોરણ 12ની દીકરીઓને અહીંથી જઈ રહી છે ત્યારે દયાબેન વિદાય વિશે થોડું કહેવા માંગે છે. દયાબેન નમસ્કાર. અત્યારે જ્યારે હું આ કેજીબીમાં હાજર થઈ ત્યારની મારી પ્રથમ બેન્ચમાં ધોરણ 8 ત્યારે 9 થી 10 નહોતું 11 12 નહોતું ત્યારે પ્રથમ બેન્ચમાં ધોરણ 8 પૂર્ણ કરી અને અત્યારે હાલ કોલેજના પહેલા વર્ષમાં સમાજશાસ્ત્ર વિષયમાં કોલેજ કરી રહી છે મારી એક ભૂતપૂર્વ દીકરી છે. તો મને આવી છે તો મને ખૂબ આનંદ થયો છે. તો હું આસિસ્ટન્ટ વોર્ડન કાજલબેનને વિનંતી કરું કે એને મોમેન્ટો આપી સન્માન કરે. કામળિયા ભૂમિબેન. માં શરૂ થઈ હાલ આમાં 7 વર્ષ પૂર્ણ કરવા ચાલે જૂનમાં ત્યાં સુધીમાં આપણી 2 દીકરી છે એ નર્સિંગમાં કરે છે પણ રજા ન મળવાથી તે આવી શકી નથી અને આપણી 16 દીકરી હાલ કોલેજ કરી રહી છે. એટલે બહુ ગર્વની બાબત છે. અમને આનંદ થાય છે કે અહીંથી ભણેલી દીકરી છે એ પગ પગ થાય અને કંઈક મેળવે તો એથી વધારે સંતોષ અમારા શિક્ષકોનો કોઈ ન હોય. અને સતત 6ઠ્ઠા ધોરણથી ભણતી દીકરીઓ આજે ધોરણ કેજીબી 12મું પૂરું થતાં જઈ રહી છે ત્યારે એમ થાય કે લાગણીના શબ્દો કે એની પાસેથી અમે એટલું બધું મેળવ્યું છે અને એટલું બધું અમે એને આપ્યું છે તો ક્યારેક કે ને કે કુંભાર છે એ એક માટલું ઘડવા માટે અંદરથી બહુ ટીપતો હોય છે પરંતુ એનો ભાવ છે એ એવો હોય નહીં કે ખરેખર માટલું તૂટી જાય. એવી રીતે જે માટીમાં સૂર્યપ્રકાશની માટીની અને પાણીની વૃક્ષને ઉછેરવામાં જરૂર પડે છે એમ ઘણી વખત જાબટા તું માથું વળ્યાય જાબટાથી હરખું લેશન નથી કર્યું એમ ભાવે કે ભાવે ક્યારેક એના તોફાન ક્યારેક એની લાગણી ક્યારેક એની અવનવી ચટાવો અને લીધે ક્યારેક એક વડંતી તરીકે ક્યારેક એક લાગણીના ભાવ રૂપે ઘણી વખત ઘણું બધું જેને કહેવાઈ ગયું હોય ક્યારેક રજાઓમાં ઘણા દિવસ રોકાઈ ગઈ હોય તો વાલીને પણ કીધું હોય તો આજે આ 6 વર્ષ દરમિયાન જે દીકરીઓને મારે થી કાંઈ ભૂલ થઈ ગઈ હોય હું પછી કાજલબેન કે મુક્તાબેન બધા સ્ટાફ હતી કહેવાય છે ને કે
સારા કામ કરવા માટે ઘણું બધું સહન કરવું પડતું હોય છે. તો એમાંથી કદાચ કોઈને ખૂણે ખાસકે કશું પણ કહેવાઈ ગયું હોય તો એક હૃદયથી હું દિલથી એ લોકોની માફી માંગુ છું. કહેવાય છે કે અંતરે અમારે બંધાનો સ્નેહ તણો દોર, બંધને આજ અમારા બંધાનો સ્નેહ તણો દોર, બંધનને નિત્ય તો નિભાવજો, એ હવે આવજો. બધી જ ભૂલ માફ કરી સારા ગુણ જે કાંઈ છે તેને લઈને જાજો. ગમે ત્યારે ભણવા બાબતે કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જગ્યાએ અમારી કે કેજીવીવીની કોઈ પણ જરૂરિયાત હોય અથવા તો કોઈ પણ એવી આશા હોય કે અહીંયાથી અમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે અથવા અહીંયા એડમિશન લેવું છે કે અહીંયા હોસ્ટેલમાં તકલીફ પડે છે તો અડધી રાતે તમારા માટે કેજીબીવીના દરવાજા ખુલ્લા છે. અમે પણ તમારા માટે સતત તૈયાર છીએ. એટલે વધારે કશું નહીં કહેતા, પરંતુ જો કાંઈ ભૂલ થઈ હોય તો મારો સ્ટાફ વતી અને મારા વતી વારંવાર માફી માંગુ છું. ગોહિલ રૂપસંગભાઈ ધીરુભાઈ તરફથી શાળાની દીકરીઓને 200 રૂપિયા ભેટ આપવામાં આવે છે. આભાર. कैसे करे धन्यवाद आपका अल्फाज नहीं मिलते, कैसे करे धन्यवाद आपका अल्फाज नहीं मिलते. कार्यक्रम इतना खूबसूरत न होता अगर आपकी हाजिरी न होती. तो कार्यक्रम ने अंत तरफ લઈ જતા શાળાના એકાઉન્ટ શિક્ષક મુક્તાબેનને વિનંતી કરું કે કાર્યક્રમને આભાર. નમસ્કાર. અત્રે ઉપસ્થિત મહેમાનો તથા વાલીઓ અને ગ્રામજનોને અમારા આમંત્રણને માન આપી અને પોતાનો અમૂલ્ય સમય ફાળવ્યો તે બદલ હું અમારા કેજીબીવી પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કરું છું. હવે પછી બપોરનું ભોજન સૌ સાથે લઈ અને ભોજનની વ્યવસ્થા અહીં કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત. આમ તો આભાર વિધિ કરી લીધા પછી કાંઈ બોલવાનું ન હોય, કાર્યક્રમને પૂર્ણ જ જાહેર કરવાનો હોય, પણ છતાં એક ચૂક થઈ ગઈ છે કે શરૂઆતમાં આપણે કાર્ય કરવાનું હતું પણ ચૂક થવાના લીધે રહી ગયેલ છે. હાલના માહોલ પ્રમાણે આગામી ટૂંક સમયમાં ચૂંટણી આવનાર છે. એ બાબતને ધ્યાને લઈ હાલ આચારસંહિતા લાગુ થયેલ છે, જેથી આપણે કંઈ આવા મેળાવડા વધારે સંખ્યામાં લોકોને એકઠા ન કરી શકીએ. અહીંયા હું અને તમે આ નિયમને બહુ સારી રીતે જાણીએ છીએ, છતાં પણ આપણે એવી બાહેધરી સાથે આ કાર્યક્રમની મંજૂરી મેળવેલ છે. તો હું દરેકને વિનંતી કરીશ કે દરેક મતદારો જે પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાય અને એક પ્રતિજ્ઞા સ્વરૂપે આપણે જે ભારતના નાગરિક તરીકે આપણે જે નિયમો પાળવાના છે એનું ફોલોઅપ લઈએ. દરેક વાલીને વિનંતી પોતાની જગ્યા પર ઊભા થઈ જાય. જે નહીં આવે નહીં પણ છતાં ભાવિ મતદાર તરીકે પ્રતિજ્ઞા એ પણ લેશે. હું અહીંથી દોહરાવું, મારી સાથે પાછળ તમારે દોહરાવવાનું છે. અમે ભારતના નાગરિકો લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશું. તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. આભાર. भाई गॉड तेरी सेवा करेंगे, ओ मेरी बुलो रानी. भाई गॉड बड़ी हिट रहेगी तेरी मेरी प्रेम कहानी. भाई गॉड मेरे लिए तू आजा, आजा रे आजा रे आजा रे आजा. भाई गॉड दिल
आजा आजा पिया के बाजार में आजा आजा ओ आजा आजा पिया के बाजार में आजा आजा बाय गॉड तेरी सेवा करेंगे ओ मेरी भुलो रानी बाय गॉड बड़ी हिट रहेगी तेरी मेरी प्रेम कहानी बाय गॉड मेरे लिए तू आजा आजा रे आजा रे आजा रे आजा बाय गॉड दिल तोड़ के ना जा आजा रे आजा रे आजा रे आजा ऐसे कैसे दे दूं दिल तुझको यार बड़ा महंगा पड़ेगा ये मेरा प्यार जारी चाचा आजा 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 पिया के बाजार में आजा आजा ओ आजा आजा पिया के बाजार में आजा आजा क्यों अफसाने नए रोज कोई याद करे क्यों चैनो सुकून तेरा यहाँ बर्बाद करे मेरा जान है तू सुकून भी तू शाम होते ही ये दिल तेरी गलियां चली ऐसे कैसे दे दूं दिल तुझको यार बड़ा महंगा पड़ेगा ये मेरा प्यार जारी चाचा आजा 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 पिया के बाजार में आजा आजा ओ आजा आजा पिया के बाजार में आजा आजा स्कूटी से नहीं तो कार से आजा सात समुंदर पार से आजा दिल ये पुकारे तू प्यार से आजा आजा रे आजा रे तू मेरी अदा को कर नजरअंदाज नहीं प्यार मेरा है तेज धार कोई राज नहीं तेरे हम राज़ हम बन देवदास हम प्यार करता है तुझे दिल ये दगाबाज नहीं ऐसे कैसे दे दूं दिल तुझको यार बड़ा महंगा पड़ेगा ये मेरा प्यार जारी चाचा आजा 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 पिया के बाजार में आजा आजा ओ आजा आजा पिया के बाजार में आजा आजा बाय गॉड तेरी सेवा करेंगे ओ मेरी भुलो रानी बाय गॉड बड़ी हिट रहेगी तेरी मेरी प्रेम कहानी बाय गॉड मेरे लिए तू आजा आजा रे आजा रे आजा रे आजा बाय गॉड दिल तोड़ के ना जा आजा रे आजा रे आजा रे आजा তোমার মনটা দিয়ে যাও তাড়াতাড়ি এসে যাও তোমার মনটা দিয়ে যাও তাড়াতাড়ি এসে যাও तूने मारी एंट्री यार दिल में बजी घंटी यार टंग